નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈના રાજકીય મેદાનમાં ભાજપે પોતાની તાકાત બતાવવાનું શરૂ કર્યું છે, જેના હેઠળ ડભોઈના થુવાવી ગામ પાસે આવેલ રાજલી ક્રોસિંગ પાસે ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ જાહેર સભામાં રાજ્યના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ કાર્યકરોનો જુસ્સો વધારતા ચૂંટણી જીતવા માટે જે કરવું હોય તે કરજો એવું નિવેદન આપ્યું હતું. અને બધો જ પ્રતાપ ભારતીય જનતા પક્ષના કાર્યકરોનો છે, આગેવાનોનો છે. હું વધારે આજે નથી કહેવા માંગતો, કારણ કે પ્રદેશ પ્રમુખ અહીંયા આપણને સંબોધવા આવ્યા છે, ત્યારે હું એમને આપના તમામ વતી ખાતરી આપું છું કે અહીંયાની જે અત્યારે 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો અહીંયા બેઠા છે, 5 ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે. સાથે જે 20 તાલુકા પંચાયતના ઉમેદવારો અહીંયા આવ્યા છે એ તમામ જંગી બહુમતીથી જીતવાના છે. ડભોઈ નગરપાલિકામાં ફરીવાર ભારતીય જનતા પક્ષનું બોર્ડ બેસવાનું છે. આપણે એવી એટલો ખાતરી આપવી પડે ને કે ના ભાઈ, આ બાજુ તો કોઈ બોલતા નથી, કારણ કે આ તો તમારી તાકાત પર જવાબદારી લેવાની છે, મહેનત તમારે કરવાની છે. 5 દિવસ બાકી છે, જે કરવું પડે એ કરજો, પણ આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે. એના જે તમે કરશો એનામાં તમારી જોડે અમે તમામ ઊભા છીએ. જેમ 13 તારીખે થયું ને કોઈને કશું થવા નથી દીધું, એમ ફરીવાર પણ કોઈને કશું થવા નહીં દઈએ. બીજી તરફ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની હાકલ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ દ્વારા કરાયેલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જે જિલ્લામાં જે જિલ્લાની અંદર એ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, કોંગ્રેસનો ખેસ બાજુમાં મૂકી દે છે, એકમાત્ર કારણ કે એમની પાસે કોઈ નેતા નથી, નથી નીતિ, નથી વિઝન. અને ભારતીય જનતા પાર્ટી પાસે એવા મજબૂત નેતા છે, મજબૂત નિયતિ છે, વિઝન છે, એવા આપણા યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જ્યારે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના જ્યારે આતંકવાદી કીધા છે, આ દેશની 140 કરોડ જનતા ક્યારેય માફ નહીં કરે, ગુજરાતની જનતા તો ક્યારેય માફ નહીં કરે. આવનારા દિવસોની અંદર આ કોંગ્રેસના નેતાઓને આ મારી માતાઓ બહેનો કરારો જવાબ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની વિકાસ સંકલ્પ સભામાં ડભોઈ કોંગ્રેસના 100 થી વધુ કાર્યકરોએ પક્ષ પલટો કરી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો, જેનાથી આગામી ચૂંટણીમાં ભાજપ માટે મોટો ફાયદો થઈ શકે છે એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.